ફ્રેન્ડ્સ, આજે આપણે ફોર્મ્યુલા નંબર 10 ડ્યુ ટુ પ્લસ નાઉન ઓબ્લિક પ્રોનાઉન. ડ્યુ ટુ ને ગુજરાતીમાં મીનિંગ થાય ને લીધે અથવા તો ને કારણે. નાઉન એટલે થાય નામ, તો અહીંયા કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે સ્થળનું નામ આવી શકે છે. અને પ્રોનાઉન એટલે થાય સર્વનામ. સર્વનામ એટલે થાય નામને બદલે વપરાતો શબ્દ. નામને બદલે કોઈ શબ્દ વપરાય તો તેને સર્વનામ કહેવામાં આવે છે. અંગ્રેજી ભાષામાં 7 સર્વનામ છે: આઈ, વી, યુ, હી, સી, ઇટ અને ધે. તો આની કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ અથવા તો સંબંધક વિભક્તિના રૂપો આવી શકે છે. આઈ, મી, માય, માઇન્ડ, માયસેલ્ફ. વી, અસ, અવર, અવર. વી, અસ, અવર, અવર્સ, અવરસેલ્વ્સ. યુ, યુ, યોર, યોર્સ, યોરસેલ્ફ અથવા તો યોરસેલ્વ્સ. હી, હિમ, હિઝ. him, himself. She, her, hers, herself. It, its, itself. They, them, their, theirs અને their self. તો આમાંથી કોઈ પણ રૂપો આવી શકે છે. આપણે આ ફોર્મ્યુલાના કેટલાક એક્ઝામ્પલનો હવે અભ્યાસ કરીએ. એક્ઝામ્પલ નંબર 1 છે મોબાઈલને લીધે અથવા મોબાઈલના કારણે. મોબાઈલ એક નાઉન છે, તો ને લીધે તો ડ્યુ ટુ, અને મોબાઈલ એટલે મોબાઈલ, તો ડ્યુ ટુ મોબાઈલ. મોબાઈલ ને લીધે તો એનું ઇંગ્લિશ થાય ડ્યુ ટુ મોબાઈલ. મોબાઈલ ને લીધે અથવા મોબાઈલ ને કારણે, તો ડ્યુ ટુ મોબાઈલ. બીજું છે નયન ના કારણે. તો નયન છે એક વ્યક્તિનું નામ છે, તો ડ્યુ ટુ નયન. ડ્યુ ટુ નયન. એક્ઝામ્પલ નંબર 3 છે બીમારીને કારણે. તો બીમારી એક નાઉન છે. બીમારીને અંગ્રેજીમાં કહેવાય ઇલનેસ. બીમાર એટલે ઇલ થાય, આઈ ડબલ એલ, પરંતુ બીમારી એટલે ઇલનેસ, આઈ ડબલ એલ એન ઈ ડબલ એસ. તો ડ્યુ ટુ ઇલનેસ એટલે બીમારીને લીધે અથવા બીમારીને કારણે. ડ્યુ ટુ ઇલનેસ. એના પછીનું એક્ઝામ્પલ છે મારા લીધે અથવા મારા કારણે. તો મારું એટલે મી થાય, તો ડ્યુ ટુ મી. ડ્યુ ટુ મી એટલે થાય મારા લીધે અથવા મારા કારણે. આના સિવાયના ઘણા બધા એક્ઝામ્પલ છે, જેવા કે ડ્યુ ટુ હોમ એટલે ઘરના લીધે અથવા ઘરના કારણે. ડ્યુ ટુ શર્ટ એટલે શર્ટના લીધે અથવા શર્ટના કારણે. ડ્યુ ટુ ક્લાસ એટલે ક્લાસના લીધે અથવા ક્લાસના કારણે. ડ્યુ ટુ બોટલ, બોટલના લીધે અથવા બોટલના કારણે. ડ્યુ ટુ નોલેજ, જ્ઞાનના લીધે અથવા જ્ઞાનના કારણે. ડ્યુ ટુ ઓનેસ્ટી. ઓનેસ્ટી એટલે પ્રમાણિકતા અથવા ઈમાનદારી. HONESTY. એમાં H છે તે સાયલેન્ટ લેટર છે, એટલે લખાય ખરા પણ બોલાય નહીં. તો ડ્યુ ટુ ઓનેસ્ટી એટલે ઈમાનદારીના લીધે અથવા ઈમાનદારીના કારણે. ડ્યુ ટુ ચેર, ખુરશીના લીધે અથવા ખુરશીના કારણે. તો આવા બધા એક્ઝામ્પલનો ઉપયોગ કરવામાં આવે છે. આઈ હોપ, મને આશા છે કે તમને આ ફોર્મ્યુલા છે તે વ્યવસ્થિત રીતે સમજાઈ ગઈ હશે.